સાવલીના વાંકાનેર ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી જાણકારી પ્રમાણે વાંકાનેરની એનબી ભાવસાર સાર્વજનિક હાઈસ્કૂલમાં બંને અભ્યાસ કરી રહ્યા હતા. જોકે આજે બંનેએ સાવલીના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. પ્રાથમિક વિગત મુજબ વિદ્યાર્થીની ધોરણ 10માં અને વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેના મૃતદેહોને શોધવા તજવીજ હાથ ધરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પટમાં સગીર પ્રેમી પંખીડાનું વાહન અને બેગ તથા જૂતા જોવા મળી રહ્યા છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સાવલીના વાંકાનેર ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી જાણકારી પ્રમાણે વાંકાનેરની એનબી ભાવસાર સાર્વજનિક હાઈસ્કૂલમાં બંને અભ્યાસ કરી રહ્યા હતા. જોકે આજે બંનેએ સાવલીના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. પ્રાથમિક વિગત મુજબ વિદ્યાર્થીની ધોરણ 10માં અને વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેના મૃતદેહોને શોધવા તજવીજ હાથ ધરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પટમાં સગીર પ્રેમી પંખીડાનું વાહન અને બેગ તથા જૂતા જોવા મળી રહ્યા છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. સાવલીના વાંકાનેર ગામની સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી જાણકારી પ્રમાણે વાંકાનેરની એનબી ભાવસાર સાર્વજનિક હાઈસ્કૂલમાં બંને અભ્યાસ કરી રહ્યા હતા. જોકે આજે બંનેએ સાવલીના પોઈચા કનોડા પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. પ્રાથમિક વિગત મુજબ વિદ્યાર્થીની ધોરણ 10માં અને વિદ્યાર્થી ધોરણ 12માં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંનેના મૃતદેહોને શોધવા તજવીજ હાથ ધરી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નદીના પટમાં સગીર પ્રેમી પંખીડાનું વાહન અને બેગ તથા જૂતા જોવા મળી રહ્યા છે. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.